પેટ્રોલ ડીઝલનો ભાવ કાયમથી કાયમ વધારે ને એકતા ક્યાંય જડતું નથી. ભાવ વધવા છતાંય પાછું મળતું નથી ખેડૂત મરો જ છે માનો ને તમે. ખેડૂતના ભાવ નથી બરોબર, એ રાતોરાત ભાવ ચડાવી દે. એક તો પેટ્રોલ ડીઝલ મળવામાં વાંધા છે અને એમાં પણ રાતોરાત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ધરખમ વધારો કરી દીધો છે. આ વિશે ખંભાળિયાવાસીઓનું શું કહેવું છે, હાલો તેઓ પાસેથી જ જાણીએ. સરકારે રાતોરાત પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે, આ વિશે તમારું શું કહેવું છે? મને તો એમ લાગે કે પાછું માણસને બળદગાડામાં સાયકલમાં આવવું જોઈએ. આપણે વધારતો તો વધે જ, હવનું થાય વાવનું થાય, આપણે એકનું તો નથી કઈ. ભાવ વધારે એને અમે આપતા જ નથી ને. અત્યારે આ ખેડૂતને જરૂર જ છે ડીઝલની. હવે 15 દિવસ છે ખેડૂત પાસે, બરાબર. 15 દિવસમાં જો ખેડૂતને ડીઝલ નહીં મળે તો ખેતી તો એમને રહી જવાની છે. સરકાર ભાવ બધે ના વધારીએ, ડીઝલના પેટ્રોલના. ખેડૂતને તો પેટ્રોલ તો હજી વાંધો ન રહે, પણ ડીઝલના વધે તો જો ખેડૂતને કરવું હું. ખેડૂત મરો જ છે માનો ને તમે. સામાન્ય માણસને પૂરેપૂરી તકલીફ થવાનો પૈસો ક્યાંથી કાઢે? ટેકાના ભાવ તમે 50 રૂપિયા વધાર્યા, આટાને 200 રૂપિયાની જરૂર છે ખેડૂતને, શું કામ નથી વધારતા? પેટ્રોલ ડીઝલનો ભાવ કાયમથી કાયમ વધારે ને એકતા ક્યાંય જડતું નથી. એટલે સરકાર ડીઝલ આપતી નથી તો આનું કરવું હું. ખેડૂતોને અત્યારે શું સમસ્યા પડી છે? એક તો પેટ્રોલ ડીઝલ મળતું નથી, એ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એ, અને એ ભાવ વધવા છતાંય પાછું મળતું નથી ખેડૂત. પેટ્રોલ કંઈક મળે ને કંઈક નથી મળતું હમણાં. અમુક પેટ્રોલ પંપે તો હાવ બંધ છે અત્યારે, અને અમુક મળે પણ લાંબી લાંબી લાઈનો હોય છે. શું લાગે છે હવે ભવિષ્યમાં ભાવ વધી શકે છે? ભવિષ્યમાં આમ નામ રહેશે તો વધતો જ જશે. ખાતરમાં વધ્યા તો પેટ્રોલમાં તો વધારવાના જ છે. ખેડૂતને માર છે અત્યારે. જોતા એવું લાગે છે કદાચ ભાવમાં વધારો થાય, કેમ કે સપ્લાય પૂરો નથી થતો, એટલે ભાવમાં વધારો થશે લગભગ. વધીએ તો ખેડૂતના કાયમથી કાયમ નબળાદી છે, કારણ કે જણસીનો કોઈનો ભાવ વધતો નથી અને ડીઝલ પેટ્રોલ બધી મોંઘવારી કાયમથી કાયમ વધે છે. ખેડૂત બિચારા આવે આમાં શું કરે? પુરવાર થતી નથી, એના લીધે વધે એવું હજી લાગે છે. સરકારના આ નિર્ણય પર તમારા શું મંતવ્યો છે, કોમેન્ટ કરીને અમને જણાવો.